હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તેમ બધા મજામાં દશો અને સ્વાગત કરું છું મિત્રો એક નવા વ્લોગમાં. તો સવારના વાગી ગયા છે મિત્રો 8:30. આમ તો 8:35 થઈ છે, પણ 8:30 વાગી ગયા છે. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? મારા વ્લોગ જોતા હોય મિત્રો બધા મજામાં જ હોય ને, મજામાં જ રહેજો અને બધાને મા ભગવતી બધાને હરપલ ખુશ રાખે એવી હું આશા રાખું છું. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારમાં જો નાસ્તા પાણી કરી લીધા છે અને કામે ઉપર બેસવા જવું છે, પણ ઉપર વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. મને એમ થયું કે લાઈવ વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. જો અત્યારમાં બસ જો પાણીનો ટાંકો ભરાય છે ઉપર, ને મારા મમ્મીને કૃષ્ણા બે જોઈએ રમે છે. મારા કૃષ્ણાબેન જો અત્યારમાં અહીં રમવા મીને લાગ્યા છે ને ફાઇનલી હાલતા થઈ ગયા છે. કૃષ્ણા એ શું કરે? તો ફાઇનલી મિત્રો આ કૃષ્ણાબેન અમારા અહીંયા રમે છે. અહીંયા બેઠા છે મારા મમ્મી, કારણ કે કૃષ્ણને રમાડે છે. હું બોલા કૃષ્ણા? અય દાદા કહેતો અય કાકી થઈ ગઈ, કાકી ક્યાં ગઈ? હે તો અમારા કૃષ્ણાબેન થોડાક થઈ ગયા છે નખરાળા, કારણ કે એ બધે હાલવા શીખી ગયા છે એટલે બધે વયા જાય છે. તો કાંઈ નહીં, કૃષ્ણાબેન જોઈએ મારા કાકાના ઘરે રમવા વયા ગયા છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો અત્યારમાં થઈ ગયું છે થોડુંક મોડું, તો કામ પર બધા લાગી જઈએ ને બાકી તો બસ જો અત્યારમાં વ્લોગનું શૂટ કરીએ છીએ ને મોજ મજા. બાકી તમે બધા કોમેન્ટમાં લખજો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી ને બધા ક્યાંથી આપણો વ્લોગ જોવે છે, ખાસ કરીને કોમેન્ટમાં લખજો મિત્રો. ને અમારા ભાણુભા જો અહીંયા કંઈક છોટા ભીમ જોવા મળ્યા છે. મારા ભાણ બીજું તો ફાઇનલી મિત્રો અમારા ભાણુભાઈ એમ કહે છે કે મારા મમ્માને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મારા ભાણુભા કહે છે એટલે ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારા ભાણુભાનું થોડુંક તો માન રાખવું જોઈએ ને મિત્રો. તો જોઈએ છે આ વિડીયોમાં આપણે અથવા બ્લોગમાં આપણે કેટલા વ્યૂ આવે છે એ જોઈએ છીએ. ને બાકી તો ચકલાનું કુંડું બાંધી દીધું છે ને પાણી બધું ચાલુ છે. ને આ છે મિત્રો અજમો, કારણ કે આપણે ભજીયા બનાવતા એમાં નાખવા તો ચાલે, કારણ કે એવો સ્વાદ હોય છે ને ઘણા ખરા બધા નાખે છે. ને આ છે વાલોનો વેલો, ઘણો ગ્રો કરી લીધો છે બધા. જો આ રીતનો કંઈક અહીંયા વાલોનો વેલો છે. ને બાકી તો બસ જો વાતાવરણ થઈ ગયું છે ને આપણું બેસ્ટ ઓફ લોકેશન તો તમને બતાવું. ગેલેરીમાં જ આપણે બ્લોગ શૂટ કરતા હોય, ઘણીવાર સ્ટાર્ટ કરતા હોય. કાંઈ નહીં મિત્રો, હાલો હવે કામે બેસી જઈએ, કારણ કે થઈ ગયું છે મોડું. તો હવે કામે બેસી જઈએ ને મારા ટોમ ભગત તમે ક્યાં છે અને જોઈ લઈએ. તમારો ટોમ ભગત જો હું માથે આવ્યો ને એટલે માટે જો હમું જોયું ને હવે પાછી એની જગ્યા ફેરવી નાખી છે. તમારા ટોમ ભગત છે આ મિત્રો, અમારા ટોમ ભગત છે ને એને મિત્રો હું પાળવાનો એટલો બધો શોખીન તો શું જ હતી, પણ અમારા આ ટોમીને એટલે હું ગયો તો મિત્રો શેવિંગ કરાવવા. જ્યાં નાનું તે ત્યારે તો નાનું એવું હતું, તો ત્યારે તો આમ ખાવા માટે આમથી આમ વલખા મારતું હતું. તો મને એમાં એક અંદરથી એવું થયું કે આવા 7 ગલુડિયા હતા, આમાંથી એક આપણે પાળીએ તો એકનો જીવ બચે. તો મિત્રો આમાં આજે અત્યારે ટોમી જે હૂતો છે એને હું રાતના 11 વાગ્યા મિત્રો લઈ આવ્યો હતો. તો 11 વાગ્યા લઈ આવ્યો હતો. થોડુંક તો આમ અંદરથી દુઃખ થયું, કારણ કે એના માને એના જે મા હોય એની જે જન્મ દેનાર એનાથી નોખો પાડ્યો, પણ મિત્રો એ બચ્ચે એમ નહોતું એટલા માટે નોખો પાડીને લઈ આવ્યો. તો અત્યારે બસ જો 2 વર્ષથી મારી પાસે છે ને ખવડાવો પીવડાવવાની ચર્ચા કરે છે મિત્રો. તો અમારે ટૂંક થોડા સમયમાં બહાર જવાનું છે આરામ કરવા, કારણ કે અહીંયા કંઈ કામ હાલતું નથી. તો હવે આનું શું થશે એનું હું વિચારું છું. તો હવે માતાજી માથે બધું છોડી દીધું છે. હવે જે થાય યાર, આપણે પ્રાણીને પાળેલું છે તો હવે જે થાય, બાકી કંઈક એડજસ્ટ કરશું એના માટે. બાકી અમારા સોનુની બધા જો કામે લાગી ગયા છે ને હું પણ માતાજીને જો અગરબત્તીને એવું કરી નાખવું છે મિત્રો. ને મશીન કરી દેવું છે સ્ટાર્ટ, કારણ કે થોડા ગમતા હીરા છે, હવે જજા હીરા કંઈ છે નહીં. તો મિત્રો મળીએ છીએ આપણે પછી મશીનને બધું સ્ટાર્ટ કરી નાખું અને કામ કરવું પડે એમને થોડુંક અત્યારે મિત્રો અર્જન્ટ છે. તો કાંઈ વાંધો નહીં, તો મળીએ છીએ આપણે. હું ટાઈમ મળે ત્યારે પાછું નેક્સ્ટ શૂટ ઉતારું ત્યારે મળું છું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બ્લોગમાં આવવાની સાથે મજા, કારણ કે હું થવાનું છે બધું આપણે તમને રિચર બતાવવાના છીએ વિગતવાર. તો
તો કાંઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો મળી છે મિત્રો આપણે નેક્સ્ટ શોટ. તો મિત્રો બપોરના વાગી ગયા છે 2 ને અમારા મેડમજી જો કામે જવા ઊભા થઈ ગયા છે ને. કામે તો મિત્રો ઘરે ને ઘરે જ જવાનું હોય તોય છે આમ તો મેં આ બધા કેટલા તૈયાર થાય જુઓ. તો તમને બ્લોગમાં બતાવી રહ્યો છું, ઘરે ને ઘરે મિત્રો કામે જાઓ ને એટલા તૈયાર થાય. આ બધી છોકરીઓને બધું છે ને મિત્રો આવું જ હોય છે. બાકી આપણે તો ગમે ત્યાં જવાનું હોય કાંઈ નહીં, માથાને કહેતી નથી કાંઈ પાડી નહીં ને આ હાલતા. શું કેવું તમારું? ખાસ કરીને કમેન્ટમાં લખજો. અમારા મેડમજી જે દાંત કાઢે છે નીકળ્યા, જો કંઈક તાર થાય એમ જો આ તાર થવાના કે રીત કહેવાય. જો એમાં અમારા ટોમી ભગતને તો તડકો લાગી ગયો ત્યાં હોતા હે કારના ને અમારા મેડમ નીકળ્યા દાંત જ કાઢે એમ જો. તો એ ભલે બધા દાંત કાઢતા ને આપણે જઈએ છીએ આ ગાડું લઈને. સોરી આ ગાડું તો હાલે નહીં પણ વચ્ચે વચ્ચે વ્લોગમાં મિત્રો આપણે વ્લોગ કરતા હોય. તો કાંઈ નહીં મિત્રો, મળીએ છીએ હવે સાંજના ટાઈમે. તો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ જ્યાં વ્લોગ સ્ટાર્ટ કરતા હોય ત્યાં. ને મિત્રો કંઈ વાતાવરણમાં જો આ રીતનું લોકેશન છે ને આ રીતનું કંઈક વાતાવરણ છે. સુરત દાદા જો એક્ઝેક્ટ માથે આવી ગયા છે. તો સવારના મિત્રો વાગી ગયા છે 9. તો કાલે બ્લોગનું આપણે એન્ડિંગ કરવાનો ટાઈમ નહોતો રહ્યો મિત્રો. એનું કારણ હતું કારણ કે ગામમાં એક જગ્યાએ અમારા કાકાના ઘરે કથા હતી અને સાંજનું જમણવાર હતું. એટલામાં ત્યાં ગયો હતો. તો કાંઈ નહીં બસ જો અત્યારમાં નાસ્તા પાણી કરી દીધા છે ને કાંઈ એમ બતાવતો એમ કારખાનામાં જો પાછા આવી ગયા છીએ. તો આ બ્લોગનો આપણે મિત્રો એન્ડિંગ કરીએ છીએ કારણ કે બ્લોગ મિત્રો થઈ જાય બહુ લાંબો. તો અમારો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. ખાસ કરીને ચેનલમાં અમારી આવજો અને અમારી ચેનલમાં નવો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવવાનું એટલા માટે કહું છું કારણ કે બેલ આઇકન તમે દબાવેલું હોય અમારો બ્લોગ આવે તો તમને ફર્સ્ટ નોટિફિકેશન જોવા મળે. તો ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને મારા બ્લોગ ક્યાં ક્યાંથી જોવે છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો મળીશું નવા બ્લોગમાં, નવા મૂંગમાં, નવા જોશમાં. ત્યાં સુધી બબાઈ ને બધાને માતાજી બધાને હારા રાખે ને જય સીતારામ, જય મહાદેવ. ને આ બ્લોગમાં આપણે એન્ડિંગ કરી તો બબાય, જય શ્રી રામ.